વેલકમ ટુ સમત્વ એકેડમી ઓફ સાયન્સ. આ એકેડમીની વ્યવસ્થાપન વિદ્યાર્થીઓને કેન્દ્રમાં સ્થાને રાખીને કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને ભાવાત્મક વાતાવરણ મળી રહે અને તેમની દરેક મૂંઝવણોનું યોગ્ય સમાધાન થઈ શકે તે માટે આ સંસ્થા કાર્યરત છે. નમસ્કાર, સમત્વ એકેડમી ઓફ સાયન્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, સમત્વ એકેડમી ઓફ સાયન્સ ભાવનગરનું જેઈ અને નીટની તૈયારી કરાવતું એવું ઇન્સ્ટિટ્યૂટ છે જે વિદ્યાર્થીને તણાવમુક્ત વાતાવરણમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે પ્રેરે છે. પોતાની સ્થાપનાના માત્ર 2 જ વર્ષમાં પ્રથમ પંક્તિના પરિણામો આપીને સમત્વ એકેડમીએ સાબિત કર્યું છે. જેઈ અને નીટ માટે જ્યારે આપણે કોઈ ઇન્સ્ટિટ્યૂટ સિલેક્ટ કરતા હોઈએ ત્યારે એને સિલેક્ટ કરવાના મેઇન 3 પેરામીટર્સ છે. સૌથી ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ હોય છે એ છે કે આખા ઇન્સ્ટિટ્યૂટનું સંચાલન કોણ કરી રહ્યું છે, કોણ ટીમ છે. સમત્વ એકેડમી ઓફ સાયન્સમાં સંચાલક અને ટ્રસ્ટી મંડળ આ બંને શિક્ષકો છે. જે શિક્ષકો ક્લાસમાં જઈને ભણાવે છે એ જ એના સંસ્થાપકો, ફાઉન્ડર્સ છે, જેને લીધે સમગ્ર વ્યવસ્થા એવી જ રીતે નિર્માણ પામે છે કે હરેક વસ્તુ વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને ડિઝાઇન થાય છે. દરેક વ્યવસ્થાઓ છે એમાં શિક્ષણને મૂળભૂત મુદ્દો બનાવીને એની વ્યવસ્થા કરવામાં આવે છે. ઘણી બધી વખત એવું થાય છે કે કોઈ ઇન્સ્ટિટ્યૂટ છે, એના ટ્રસ્ટીઝ છે, એને સાયન્સ સાથે સંબંધ ન હોવાને કારણે એ સાયન્સ માટે કેવું વાતાવરણ અથવા ભાવાવરણ હોવું જોઈએ એ સમજી શકતા નથી. જ્યારે સમત્વ એકેડમીમાં એવું નથી. શિક્ષકો જ સંચાલકો હોવાથી ટીમની જે સ્ટેબિલિટી છે એ પણ બનેલી રહે છે અને ક્લાસરૂમની અંદર પણ ફૂલ્લી એક્ઝામ ઓરિએન્ટેડ વાતાવરણ છે એ બનેલું રહે છે. મિત્રો, આ 2 વર્ષ વિદ્યાર્થીના જીવનના ખૂબ અગત્યના વર્ષો હોય છે. એમાં બીજું જે પાસું છે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટને સિલેક્ટ કરવા માટે એ છે ઇન્સ્ટિટ્યૂટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર. વિદ્યાર્થીને એવી ફેસિલિટી મળી રહેવી જોઈએ, એ કક્ષાના ક્લાસરૂમ્સ મળી રહેવા જોઈએ, એ કક્ષાના ટેસ્ટ પેપર્સ એની પાસે અવેલેબલ હોય, બીજી બધી વ્યવસ્થાઓ જે હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટી હોય એ એવી હોય કે વિદ્યાર્થી શાંતિથી રીડિંગ કરી શકે, એના ડાઉટ્સ ટાઈમે થઈ શકે. તમે જ્યારે સમત્વ એકેડમીને વિઝિટ કરો છો ત્યારે તમે જોઈ શકશો કે વન ઓફ ધી બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટી વિદ્યાર્થીને ભાવનગરમાં સમત્વ એકેડમી છે એ પ્રોવાઈડ કરે છે. અને ત્રીજી અને સૌથી અગત્યની વસ્તુ છે એના સ્ટડી મોડ્યુલ્સ, એના પેપર્સ કે જે એક્ઝામ માટે આપણે પ્રિપરેશન કરી રહ્યા છીએ, આપણે જેઈ માટે પ્રિપરેશન કરી રહ્યા છીએ કે નીટ માટે, તો એના સ્ટડી મોડ્યુલ અને એની પેપરની ક્વોલિટી એવી હોવી જોઈએ કે વિદ્યાર્થીને એ તરફ સતત પ્રેરે. અને ઇવન વિદ્યાર્થી અહીંયાથી ભાવનગર જેવા ટિયર 2 કે ટિયર 3 સિટીમાંથી પણ નેશનલ લેવલનો રેન્ક પ્રાપ્ત કરી શકે. તો આ ત્રણેય વસ્તુ જ્યારે તમને એક જ ઇન્સ્ટિટ્યુશનમાં જોવા મળે તો હું નથી માનતો કે ભાવનગરના બીજા કોઈ ઇન્સ્ટિટ્યુશન છે એ આ ડિલિવર કરી શકે છે. તો જ્યારે તમે 11-12 માટે કોઈ ઇન્સ્ટિટ્યૂટ સિલેક્ટ કરવાનું વિચારતા હો, જેઈ અને નીટ માટે કોઈ ઇન્સ્ટિટ્યૂટ સિલેક્ટ કરવાનું વિચારતા હો, તો આ નિર્ણય ક્યારેય પણ સમત્વ એકેડમીની મુલાકાત વગર લેવો જોઈએ નહીં. સ્ટુડન્ટ્સના ફૂલ ડે શેડ્યુલની અંદર એમના લેક્ચર્સ, રીડિંગ્સ, એમની શોર્ટ ટેસ્ટ અને એના ઇન ટાઈમ ડાઉટ સોલ્યુશન તેમજ તેના કોઈપણ નાનામાં નાના પ્રશ્નના ઉકેલ માટે સમગ્ર એકેડમી ઓફ સાયન્સની મેનેજમેન્ટ ટીમ હંમેશા તૈયાર છે. सर बेसिकली 3 चीज़ें, एक तो यहाँ का एनवायरनमेंट, एक कैंपस और एक फैकल्टी. एनवायरनमेंट काफ़ी स्टूडियस है, काफ़ी पढ़ने जैसा है और पढ़ने जैसे ही बच्चे हैं इधर. डेली शेड्यूल सर 8 बजे से स्कूल शुरू होती है और 6 बजे तक रहती है स्कूल. उसमें दोपहर तक लेक्चर्स आते हैं. जैसे 8 बजे से बायो का लेक्चर शुरू हुआ तो वो 45 मिनट्स टू 1 आवर का लेक्चर होता है. फिर उसके बाद में रीडिंग टाइम होता है, जैसे जो भी बायो में पढ़ाया वो रिवाइज़ करने के लिए. फिर फिज़िक्स और केमिस्ट्री सेम ऐसा शेड्यूल रहता है. ये 12 बजे तक यही शेड्यूल रहता है. फिर 12 बजे लंच होता है. लंच के बाद वापस पूरा दिन रीडिंग. शाम को 5 से 5 o'clock से 5:45 तक डेली टेस्ट होता है. इंग्लिश में एक कहावत है कि वॉट मेक्स अ सोसाइटी इज़ इट्स फिलोसफी. सोसाइटी को फिलोसफी बनाती है. समत्व की जो फिलोसफी है स्टूडेंट के लिए
और स्टूडेंट के लिए ही मतलब जो है वो इधर, सो वो एक चीज़ है जो अदर इंस्टीट्यूट और समत्व को डिफ्रेंशिएट करती है। સાયન્સમાં એડમિશન લેતા બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે નીટ જેવી નેશનલ લેવલની એક્ઝામ માટે પ્રિપેરેશનનો પ્રોગ્રામ પહેલેથી જ 2 વર્ષનો પ્રી પ્લાન કરેલો હોય છે કે જેમાં દરેક વિષયનું કોન્સેપ્ટ બેઝ ટીચિંગ પ્લસ વિદ્યાર્થીઓનો પ્રોબ્લેમ સોલ્વિંગ એપ્રોચ વધે એ માટે ક્વોલિટી બેઝ એમસીક્યુની પ્રેક્ટિસ અને ખૂબ જ નીટને સમકક્ષ સ્ટાન્ડર્ડ ટેસ્ટ સિસ્ટમ એ સમત્વનું એક અગત્યનું પાસું કહી શકાય, જેથી વિદ્યાર્થીનો પરીક્ષાનો હાવ છે એ દૂર કરી અને સ્કૂલને સમકક્ષી રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓમાં પરફોર્મન્સ આપી શકે। 11 સાયન્સમાં એ ગ્રુપમાં એડમિશન લેતા વિદ્યાર્થીઓને જેડબલ્યુ મેઇન પ્લસ જેડબલ્યુ એડવાન્સની રાષ્ટ્રીય કક્ષાની એક્ઝામ માટે અભિગમ કેળવાય તે હેતુથી ટેક્સ્ટબુકની સાથે સાથે સપ્લિમેન્ટરી પ્રેક્ટિસ અને ઓનલાઈન ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવે છે, જેથી રાષ્ટ્રીય કક્ષાની એક્ઝામમાં પણ વિદ્યાર્થીઓ યોગ્ય પરિણામ મેળવી પોતાની ઈચ્છુક કોલેજમાં એડમિશન લે ત્યાં સુધીની જવાબદારી સમત્વ પરિવાર દ્વારા લેવામાં આવે છે। સમત્વમાં જ્યારે ફર્સ્ટ ટાઈમ અહીંયા સ્કૂલ જોવા માટે આવ્યા ને ત્યારથી જ અહીંયાનું સૌથી પહેલી વાત તો વાતાવરણ જ એટલું વ્યવસ્થિત છે કે ભણવામાં મન લાગી જાય, અને સમત્વ ચૂઝ કરવા માટેનું મેઇન રીઝન તો અહીંયાનું એટમોસ્ફિયર જ છે। પછી સેકન્ડ થિંગ કે અહીંયાનું મેનેજમેન્ટ, અહીંયાના ફેકલ્ટીઝ બધા જ તે સપોર્ટિવ છે કે પૂરેપૂરું ભણવામાં અમને હેલ્પ કરે છે, અને કોઈ પણ નાનો મોટો કોઈ પણ ઇસ્યુ હોય તો વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને અમારા બધા જ પ્રોબ્લેમ સોલ્વ કરવામાં આવે છે। ફિઝિક્સમાં ચેતન સર બધા કોન્સેપ્ટ ક્લિયર કરાવે છે અને પૂર્વેશ સરનું કામ તે સિમિલર જ છે। પછી કેમેસ્ટ્રીની અંદર ઇનઓર્ગેનિકમાં નિશિત સર છે તો અમને ક્લાસમાં એવી રીતના ભણાવે છે કે એ ક્લાસમાં ને ક્લાસમાં જ તે મોટાભાગની વસ્તુઓ યાદ રહી છે। બાયોલોજીની અંદર હર્ષ સર એકની એક વાત રિપીટ કરીને અમને 70 to 80% બાયોલોજી ક્લાસમાં જ યાદ રહી જાય છે, જેના કારણે રિવાઇઝ કરતી વખતે બહુ ઓછો ટાઈમ આપવો પડે છે અને ફટાફટ વસ્તુઓ રિવાઇઝ થઈ જાય છે। 1 to 10 મેં જ્યાં કર્યું ત્યાં તે પ્રોગ્રેસ હતો, પણ અહીંયા તો એક વર્ષની અંદર જ તે ખાલી એજ્યુકેશનલ જ નહીં પણ પર્સનલી તે અને ગ્રોથ થયો છે કે જેમાં અહીંયા આવ્યા પછી મને મેચ્યોરિટી લેવલ જે પહેલાં હતું એના કરતાં ઘણું અપ આવી ગયું છે। સિન્સિયરિટી છે, ટીચરો જે રીતે સાયકોલોજીકલી અમારા માટે મેનેજમેન્ટ રાખેલું છે એ પ્રમાણે પહેલાં કરતાં અત્યારે ઘણો બધો ઇન્ડિવિજ્યુઅલ ગ્રોથ પણ જોવા મળ્યો છે। Being a part of this institute as a chemistry faculty with our core teachers, we meet personally students to increase the capability of let's join us to enhance the fragrance of samatva in vital range. સમત્વ એકેડમી ઓફ સાયન્સની અંદરના ભાગમાં ફિઝિક્સ વિષયની અંદર જેડબલઈ નીટ અને એડવાન્સ માટેની તૈયારી પ્રથમ દિવસથી જ્યારે બાળક સ્કૂલની અંદરના ભાગમાં આવે છે ત્યારે કરવામાં આવે છે। નિયમિત સમયાંતરે તેમની ટેસ્ટ લઈ અને સાથે ખાસ કરીને જે રેફરન્સ બુક છે કે જે એનસીઆરટીની સાથેના ભાગમાં બેઝ વસ્તુનો રહેલી છે એમાં બોર્ડ એક્ઝામ પ્લસ કોમ્પિટિટિવ એક્ઝામ્સને ધ્યાનમાં રાખીને હરેક એમસીક્યુઝ દાખલાઓ ને પર્સનલ ડાઉટ સાથેના ભાગમાં કરાવડાવવામાં આવે છે અને સાથે લેક્ચર ડાઉટ્સ પણ અને પર્સનલ ડાઉટ્સ પણ કરાવવામાં આવે છે। ખાસ કરીને ટેસ્ટ સિસ્ટમની અંદરના ભાગમાં પેપર્સ એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ લેવલ વાઇઝ પ્રમાણેના ભાગમાં રાખવામાં આવે છે કે જેને સુધીને કારણે બાળક જ્યારે ફાઇનલ એક્ઝામ દેવા માટે જાય છે ત્યારે એને એકદમ પેપર ઇઝી અને સરળ લાગે છે।
11 સાયન્સ એ 2 વર્ષની એવી જર્ની છે કે જેમાં બાળકોને સતત પ્રોત્સાહનની જરૂર હોય છે અને એને એવા હૂંફ અને સાથની જરૂર હોય છે કે જે એને સાંભળે. એના માર્ક્સ લાવવામાં જ્યાં જ્યાં કોઈ વ્યક્તિ છે એ અટકતું હોય છે ત્યારે એને સતત એના પાછળના ઘણા બધા કારણો હોય છે. જેમ કે એના ઘરનું વાતાવરણ હોય છે, સ્કૂલમાં અમુક દિવસો રજા પાડવાના કારણે એ પાછળ રહી જતું હોય છે અને માર્ક્સ ન આવતા હોય. બહુ બધી મહેનત કરવા છતાં પણ એના માર્ક્સ ન આવવાના કારણે બાળક ડિપ્રેશનમાં આવી જતું હોય છે. તો કાઉન્સિલર તરીકે મારી એવી ફરજ આવે છે કે એમને એ ડિપ્રેશનમાંથી બહાર કાઢવા અને ટેસ્ટ ટુ ટેસ્ટ કેવી રીતે વધારે ને વધારે માર્ક્સ લાવી શકે એનો પ્રયત્ન કરવો.